તો કેમ છો બધા મિત્રો? અને શરૂઆતથી આજ મેં બ્લોગ નથી બનાવ્યો, પણ અત્યારે હું જસ્ટ હોટલે પહોંચ્યો છું. અમે બંને, હું ને બધું, અને અમે ગોવા સાતમ આઠમ માટે ગોવા ફરવા માટે આવ્યા હતા. અને હજી જસ્ટ આપણે ગોવા પહોંચ્યા જ છીએ. અને અત્યારે વાગ્યા છે, થોડોક આરામ કર્યો, કલાક એક 5 વાગ્યા છે. અત્યારે તો બહાર વરસાદે ચાલુ છે, એટલે આજનો દિવસ તો ક્યાંય જવાનું છે નહીં. બાકીના 3 દિવસ છે એ આપણે ફરશું. અને અહીંથી આગળનું હોસ્ટિંગ છે એ આ વખતે ગોવાનું આખું હોસ્ટિંગ શું છે, જે ટૂર પેકેજ સંભાળતા હોય એને આપીએ ને તો વધારે સારું રહે. એટલે આપણે વધુને હોપશું તો રૂમ ટૂરથી જ શરૂઆત કરાવશે આપણને. મેડમે બધું ગોઠવી દીધું હે. ટ્રાયપોડ સાથે લઈને આવ્યા છીએ ફોટોગ્રાફી માટે. શાંતિથી બેઠો હોય એની રાતે. હેલો, થઈ ગયા ફ્રેશ? હવે થઈ ગયા એમને. અત્યારે તો ટેરેસ ઉપર જવાનો વિચાર ચાલુ છે. થોડોક વરસાદ આવે ચાલે. વરસાદ ચાલુ જ હતો. હા, વરસાદ તો છે, થોડો બહુ ઓછો છે ખરા. ટેરેસ ઉપર જઈ આવી અને જોઈ ઉપરથી કેવું છે. આમ તો જો કે 5th ફ્લોર ઉપર છે એટલે સારું છે વ્યૂ તો. અને અમારો રૂમે આમ વાંધો નથી, ઠીકઠાક છે. સારો જ છે. હાલે, સારો સારો. મેડમે બુક કર્યો છે એટલે ઠીકઠાક નહીં, સોરી, સારો છે. સરસ છે. હા, એમ સરસ છે. તો ઉપર જઈએ. હવે હાલો તો ઉપર જઈએ આપણે. ઉપર જઈએ. જઈએ ઉપર અને જોઈએ. વૈદેહી મેડમને અત્યારે તો કંઈ બહાર નીકળવાનો મોકો મળે એવું લાગતું નથી વરસાદના કારણે. એટમોસ્ફિયર સારું છે આમ તો, નહીં? અરે એટમોસ્ફિયર આવે, મજા આવે. હા, તો અમે ટેરેસ પર આવ્યા હતા અને સારું છે ટેરેસ પર પણ. અમે જોયું અને હવે અત્યારે બીચ ઉપર જવાની ઈચ્છા થઈ છે. મસ્ત ચાલુ વરસાદ જ. તો હું ને વધુ બી અત્યારે વરસાદના પલળતા બીચ ઉપર જશું અત્યારે. તો હું ને વધુ નીકળ્યા છીએ. હું હારીત નીકળે છે જમવા આવા વરસાદના. હારીતને લાગી છે ભૂખ જોરદાર નહીં. હારીતના જે સાઉથ ઇન્ડિયન ખાવાનું મન થાય છે. શું મગાવું છે હારી? સાઉથ ઇન્ડિયન નહીં તો જોઈએ. હજી વિચારવામાં બહુ કલાક કાઢ નાખશે હારી. અત્યારે આવી ગયા છીએ અમે ત્યાં બીચ, કાલંગટ બીચ. કાલાંગડ બીચ આવ્યા છીએ. ચાલુ વરસાદ છે, રાત પડી ગઈ છે, તો ટ્રાફિક તમે એમ જુઓ પાછળ. હા સાહેબ, ફૂલ ઓફ ટ્રાફિક. આવે છે મજા નાઇટના. અને દરિયો મસ્ત છે. વરસાદ ચાલુ છે પણ હળવો હળવો ચાલુ છે. એકદમ નથી, આમ એકદમ વરસાદ નથી, હળવો હળવો જ વરસાદ છે. અને ખૂબ મજા આવે એવું છે. વાતાવરણ સારું છે અને ટ્રાફિક એવો છે. વરસાદ છે, નાઇટ છે, છતાં બી. અને સામે બધી પાર્ટી ચાલે છે એટલે એ સાઈડ તો બહુ ઓછું જવાનું છે, કારણ કે ત્યાં તો ગીચતા વધારે છે. લોકો ત્યાં ખૂબ જ છે. આ સાઈડ થોડાક ઓછા છે એટલા માટે. અને બહુ મસ્ત છે. હું તમને રેર બતાવું બધુંનું. અહીંયા અલગ અલગ લેવલે પાર્ટી ચાલે. અમે ત્યાંય જાશું, તમને બતાવશું આગળ જાશું. અત્યારે તો પેલા બીચની મજા લઈ લઈ બધું આરે. આમ સામેથી અમે આવી ગયા છીએ રિટર્ન. પલળી ગયા હતા ને એટલે બહુ ઠંડી લાગે છે. એસી પંખો બધું બંધ રાખ્યું છે. થોડીક વારમાં લેવલ આવી જશે. હા, નહીતર મને નીંદ નહીં આવે. મારે કંઈક તો જોઈને પીવાથી. હા, વરસાદ થોડોક હેરાન કરે છે. નહીં વાંધો આપણે આવે, નહીં વાંધો આવે. પણ હા, આપણે ભગવાનને પ્રાર્થના કે 2 દિવસ નો આવે. પણ આમ ધોધમાં નથી આવતો ને, છૂટો આવે એટલે પ્રોબ્લેમ નથી આવતો. ફોટા હારા નો આવે. તો જોઈએ, કાલ તો લેવલ આવી જશે મે બી. ડે 1 અહીંયા એન્ડ થાય છે. મહાદેવ હર બધાને.